ખેડાના ફાગવેલથી મધ્ય ગુજરાતમાં શરૂ થયેલી કોંગ્રેસની જન આક્રોશ રેલી સાંજે ડાકોર પહોંચી। પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ યાત્રા સાથે ડાકોર પહોંચ્યા। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપની સરકાર પર વિવિધ મુદ્દે આકરા પ્રહાર કર્યા। અમિત ચાવડાએ કહ્યું કે ભાજપની નીતિ ભાગલા પાડો અને રાજ કરવું જેવી છે અને તાનાશાહી શાસન છે। લોકોને ભાજપના અત્યાચાર સામે લડવાની શક્તિ આપે તેવી રણછોડરાયને પ્રાર્થના। ચरणों में शीश झुकावी અને પ્રાર્થના કરી છે કે આ જે તાનાશાહીનું રાજ ચાલે છે, આ જે ભાગલા પાડો ને રાજ કરવાની નીતિથી શાસન ચાલે છે, જે શાસનમાં ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે છે, યુવાનો બેરોજગાર થઈને નશાના રવાડે જીવન બરબાદ કરી રહ્યા છે, બેન દીકરીઓની સલામતી નથી રહી, કામદારોને એના હક અધિકાર નથી મળતા, સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન ને ત્રસ્ત છે। ત્યારે એ લોકોનો અવાજ બનવાની શક્તિ આપે।